સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, મોત આવ્યું હોય ને ત્યારે વ્યાકુળ ન થવું. માથે મોત ઘૂમતું હોય એવું દેખાય ત્યારે ગમે તે જીવ છે ને એ વ્યાકુળ થઈ જાય. પરીક્ષિત રાજાને માથે મોત ઝળુંબતું હતું કે 7 દિવસમાં મૃત્યુ. આપણને નથી દેખાતું આપણું મૃત્યુ ક્યારે છે, એટલે આપણે એમ ન માનવું કે અમારું મૃત્યુ છે જ નહીં. આપણે કોકને એમ કહે કે મારું મૃત્યુ નથી, મને કાંઈ દેખાતું નથી, તો કોક કેમ કે આ તો મૂર્ખો છે, મોત તો ગમે ત્યારે આવવાનું છે. આપણે ઈશ્વરના શરણે જવાનું. વીતેલો ભૂતકાળ છે એ ભૂલી અને પરમાત્માને યાદ કરવાના. આપણે બધા ઋષિના સંતાન છે. આ દેશ ઋષિનો છે. આપણે પરદેશીના સંતાન નથી, ઋષિ મુનિઓના સંતાન છે. આકાશમાં જે સપ્તર્ષિઓ દેખાય છે એ સપ્તર્ષિઓમાં વશિષ્ઠના પત્ની અરુંધતી, એ વશિષ્ઠજીને એક પોતાની પત્નીને જ એમાં ઋષિઓની સભામાં સ્થાન મળ્યું છે. અરુંધતીનો તારો દેખાય વશિષ્ઠના તારાની બાજુમાં, નાનો તારો દેખાય છે. એ તારો દેખાતો બંધ થાય એટલે આપણું મૃત્યુ વર્ષમાં થાય એવું આપણે જોઈ ગયા. એટલે આપણે બધા ઋષિઓના સંતાન છે. કેવી રીતે જીવવું, શું કરવું એ આપણે બધી ખબર હોય. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે મને આગળની કથા કયો, કે આ જીવ છે આપણા શરીરની અંદર, એને શરીરે પકડી રાખ્યો છે. શરીર આત્માને પકડી રાખ્યો છે, આત્મા નીકળી શકતો નથી. પણ એ કેવી રીતે બની શકે? સુખદેવજી મહારાજ કહે છે કે તમે જેવા પ્રશ્ન કર્યા છે ને એવા પ્રશ્ન વિદુરજીએ મૈત્રેય ઋષિને કર્યા હતા. શરીર જડ છે અને જડ છે એ ચેતન આત્માને કેવી રીતે પકડી રાખે? આત્મા તો શરીરથી નોખો છે, અલિપ્ત છે, એની સાથે એને કઈ લેવા દેવાય નથી. પણ આપણે એમ માની છીએ કે આત્મા નોખો નથી થતો ને શરીર નોખું નથી થતું ને અંદર છે અલિપ્ત છે. એ કોક જ વ્યક્તિ વિરલા હોય ને એ જ શરીર અને આત્માને નોખા જોઈ શકે. એટલે છેલ્લે આપણે એ દશા રહીએ કે આપણે આત્મજ્ઞાનમાં આવી જાય ત્યારે સાચું પરમાત્માનો અનુભવ એ છે કે આ શરીરથી જે કર્મ કરે છે એવું નથી કરતો. શરીરથી જે કર્મ થાય છે એ તો પ્રકૃતિને લીધે થાય છે. હું આત્મા તો એનાથી પર છું. એનું સતત ચિંતન અને સત્સંગથી આપણને એનું જ્ઞાન થાય. પરીક્ષિત રાજા કહે છે મને વિદુરજીની વાત કયો. સુખદેવજી મહારાજ કહે છે કે વિદુરજી ભગવાનના ભક્ત હતા અને ધૃતરાષ્ટ્રના ભાઈ. ધૃતરાષ્ટ્ર, વિદુર અને પાંડુ. વિદુરજી વનમાં રહીને તપ કરે છે. પાંડવોને લાક્ષાગૃહમાં બાળી નાખવાની કોશિશ કરી ધૃતરાષ્ટ્રે અને દુર્યોધને. પછી વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા જાય છે કે મોટા ભાઈ આ બધું બરાબર નથી થતું, તમે સમજી જાઓ. તમે પાંડવોને થોડુંક રાજ આપી દો, થોડોક ભાગ એનો આપી દો એટલે. ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રના મોહમાં આંધળા થઈ ગયા હતા.
ધૃતરાષ્ટ્ર એટલે જે રાષ્ટ્રની સંપત્તિને હજમ કરી જાય. બીજાની સંપત્તિ હોય એને હજમ કરી જવાની જે ટેવ હોય ને એ ધૃતરાષ્ટ્ર છે. ચોર તાળા ચોરીને ચોરી જાય એ જ ખાલી ચોર નથી, પણ બીજાની સંપત્તિ હડપ કરી દે એ ચોર જ છે. જે પોતાના માટે જ જીવે, પોતાના માટે રાંધીને ખાય, એ પણ એક ચોર છે. બીજાના હકનું આપણે પડાવી લેવાને વિચાર આવે તો એ ચોરી જ છે. તમે આ બરાબર નથી કરતા, પણ ધૃતરાષ્ટ્ર માનતા નથી. પુત્રના મોહમાં આંધળા થઈ ગયા છે. વિદુરજીને એમ લાગ્યું કે હું આની પાસે રહીશ ને તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. પાપીનું અન્ન ખાય ને તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય, અન્ન દોષ લાગે છે. નદી કિનારે જઈને રીએ, એના પત્ની સુલભા પણ ત્યાં રહે છે. ભગવાનની ભક્તિ કરે. ધૃતરાષ્ટ્રએ એને ઘણું મોકલાયું, પણ વિદુરજીએ કાંઈ સ્વીકાર્યું નહીં. હું આનું લઉં તો પછી મારે ભક્તિ ન થાય, વળી એમાં ને એમાં પડ્યો રહું. ભક્તિ ક્યારે થાય? બધી માયા છોડી દઈને તો જ ભક્તિ થાય. જરૂરિયાત કરતા વધારે આપણી પાસે આવે ને એટલે આપણને ભક્તિ ન થાય, આપણી ભક્તિ બંધ થઈ જાય. અમુક રૂપિયા સુધી જ આપણે સાચવવાના હોય, પછી વધારાના રૂપિયા ભેગા થાય ને તો આપણને રૂપિયાના વિચાર આવે, ક્યાં રાખશું, શું કરશું ને. ઝાઝા સંબંધીઓ ભેગા થઈ જાય ને તોય સંબંધીઓનો વિચાર આવવા માંડે. ઓછા સંબંધીઓ હોય, ઓછા મિત્રો હોય તો આપણને ભગવાન યાદ આવે. પણ જરૂરિયાત છે આપણને બધાને વધતી જ જાય છે, વધતી જ જાય છે, એટલે ભગવાન આપણને દેખાતા નથી. પછી આપણે એમ કહીએ કે ભગવાન કાંઈ એમ રેઢા નથી પડ્યા, ભગવાન મળતા નથી. તારી જરૂરિયાત ઓછી કર. વિદુરજી અને સુલભા 3 કલાક ભગવાનની સેવા કરે, 3 કલાક કીર્તન કરે અને 3 કલાક કથાનું વાંચન શ્રવણ કરે અને 3 કલાક કૃષ્ણ સેવા. સાદું જીવન જીવે, ઝૂંપડીમાં રહીએ અને ખાલી ભોજનનો સમય થાય ત્યારે તાંજરજાની ભાજી એ બાફીને ખાઈ લઈએ. 12 વર્ષ સુધી આવી રીતે સાધના કરીશ. એકવાર વિદુરજી સ્નાન કરવા ગયા નદીએ, ત્યાં એને સાંભળ્યું કે દ્વારકાધીશ વિષ્ટિ કરવા આવવાના છે. અહીંથી જ નીકળશે રથયાત્રા એની. રાજી થયા છે, મારી ભક્તિ સફળ થઈ, મને ભગવાનના દર્શન થશે. ઝૂંપડી આવીને આ તો ખુશખુશાલ છે વિદુરજી. સુલભાજી પૂછે છે કે કેમ તમે આજે આટલા બધા ખુશ છો? તો કે મેં એમ સાંભળ્યું કે દ્વારકાધીશ વિષ્ટિ કરવા માટે આવવાના છે, મારી ભક્તિ સફળ થઈ ગઈ. મને તો એમ લાગે છે કે ભગવાન મારા માટે જ આવે છે, મને દર્શન આપવા માટે. મેં 12 વર્ષ સુધી એક જગ્યાએ સાધના કરી ને એનું ફળ મને મળ્યું. સુલભાજી કહે છે કે મને એમ જ લાગે છે.
એક ને એક જગ્યાએ તમે 12 વર્ષ સુધી સાધના કરો ને એટલે પરમાત્મા પોતે આવે. મને ભગવાનના દર્શન થશે, એ મારા હામું જોશે. કાલે રથયાત્રા નીકળવાની છે, આપણે જોવા જાશું. સુલભાજી વિચારીને કહે છે કે મને તો મારી તો એક જ મનોકામના છે કે મારા પ્રભુ આરોગ્ય અને હું જોઉં. ભગવાન બેઠા બેઠા જમતા હોય ને હું જોઉં. તમે એક કામ કરો ને, તમે એને કયો ને દ્વારકાધીશ ને કે આપણે ત્યાં ભોજન કરવા આવે. વિદુરજી કે અરે દેવી, એ તો દ્વારકાધીશ છે, રાજા છે, અને એને તો દુર્યોધનને ત્યાં ધૃતરાષ્ટ્રને ત્યાં જવાનું છે ને અહીંયા જ જમે ને. અને આપણું આ ઝૂંપડી તો જો કેવડીક છે હાવ, એમાં ભગવાને બિહારવા ક્યાં અને એને ખવડાવું શું? એ તો 56 ભોગ ખાય છે અને આપણે તો તાંજરેની ભાજી ખાય છે. આપણી પાસે બીજું ક્યાં કાંઈ હોય છે? સુલભાજી વળી કહે છે કે ભગવાનને ક્યાં એવું છે? ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. તમે ન કહો તો કાંઈ નહીં, હું તો મારા મનથી ભગવાનને આમંત્રણ આપીશ. મનથી તમે સત્કર્મ કરો ને તો એનું ફળ મળે છે. મનથી સારા વિચાર કરો તો એનું ફળ મળે, મનથી ખરાબ વિચાર કરો તો એનું ફળ મળે. આખી રાત ભગવાનના વિચાર કરે છે. સવારે સુલભાદેવી વિદુરજી ભગવાનની પૂજા કરે છે. સુલભાજી ભગવાનને વિનંતી કરે છે, હે પ્રભુ, હે દીન દયાળ, હે ભક્ત વત્સલ, મેં તો એવું સાંભળ્યું છે કે પ્રભુ તમે રથયાત્રામાં નીકળો ત્યારે તમારું કીર્તન પ્રેમ ભાવથી કરતા હોય એ આ પદે પદે તમે પ્રેમાશ્રુ વહેતા જાઓ છો. તમે મારે ત્યાં ન આવો. દીન ભાવે ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાને પ્રાર્થના સાંભળી લીધી. રથયાત્રા જોવા ગયા. બહુ ભીડ છે. દ્વારકાધીશનો રથ નીકળો અને દ્વારકાધીશની આંખ નીચે છે, કોઈને દ્રષ્ટિ નથી આપતા. વિદુરજી વિચારે છે કે હજી મારી ભક્તિ છે ને કાચી છે, મને ભગવાન દર્શન આપે છે પણ મને આંખ નથી આપતા. મારા હામું જોશે નહીં. ભાવમાં આવી ગયા છે. સુલભાદેવી પણ ભાવમાં છે. જ્યાં રથ નજીક આવ્યો અને ભગવાને આંખ ઊંચી કરી અને જોયું, સીધી વિદુરજી ઉપર અને સુલભાજી ઉપર દૃષ્ટિ પડી. વિદુરજી ધન્ય થઈ ગયા. વાહ પ્રભુ, તમારા દર્શન થઈ ગયા. આપણે મંદિરે જાય ને તો ભગવાનની આંખ આપણને મળતી નથી. આંખમાં દૃષ્ટિ કરીને ભગવાનના દર્શન કરવા જોઈએ. વિદુરજીની આંખ અશ્રુથી ભરાઈ ગઈ છે. સુલભાજીની આંખમાં પણ અશ્રુ છે. બેને કહી દીધું કે હું તમારે ત્યાં આવવાનો છું, પણ પ્રેમ દશામાં એટલા આવી ગયા હતા ને કઈ સમજી જ ન શક્યા. દ્વારકાધીશ ધૃતરાષ્ટ્રને ત્યાં ગયા.
ધૃતરાષ્ટ્રએ તો ખૂબ તૈયારી કરાવી હતી. દ્વારકાધીશ આવવાના છે, 56 ભોગ તૈયાર કરાવ્યા હતા. આખું નગર શણગાર્યું હતું. આગતા સ્વાગતા કરી. કૃષ્ણ કહે છે કે હું દ્વારકાધીશ બનીને નથી આવ્યો, હું તો પાંડવોનો દૂત બનીને આવ્યો છું. હું વિષ્ટિ કરવા આવ્યો છું. ધૃતરાષ્ટ્રને અને દુર્યોધનને ખૂબ સમજાવ્યા. પાંડવોને 5 ગામ આપી દ્યો એટલે પ્રશ્નનો સમાધાન થઈ જાય. એને કાંઈ બીજું જોતું નથી, ખાલી રહેવા માટે 5 ગામ આપી દ્યો. દુર્યોધન કહે છે કે 100ની અણી જેટલી જમીન હું યુદ્ધ વગર આપીશ નહીં. 5 ગામ તો શું, અને આમ ભીખ માંગે છે ને, જમીન ન મળે. તો કૃષ્ણ કહે છે તો પછી યુદ્ધ કરવું પડશે. કેટલું સમજાવ્યા, આમાં કેટલાય રાજાઓ ખુવાર થઈ જશે. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન માનતા નથી. વિષ્ટિ નિષ્ફળ ગઈ. દુર્યોધન માન્યું નહીં. ધૃતરાષ્ટ્ર કહે છે કે કૃષ્ણ, તમે ભોજન કરવા પધારો, આ ભાઈઓની લપમાં તમે શું કામ પડો છો? કૃષ્ણ ભગવાનને પાંડવો સાથે કાંઈ ઓલું નહોતું, પણ કૃષ્ણ ધર્મના પક્ષે જઈને સમજાવે છે કે પાંડવો પ્રત્યે ધર્મ છે, એટલે મારે ધર્મનો વિજય થાય એવું કરવું જોઈએ. આપણે કોઈની વચ્ચે પડવું હોય તો ધર્મ જેના પક્ષે હોય ને એના પક્ષે રહેવું. ધૃતરાષ્ટ્ર કે જમવા ચાલો, 56 ભોગ તૈયાર છે, આ તો બધું હાલે રાખવાનું છે, ચાલો ભોજન તૈયાર છે. કૃષ્ણ કે ના, હું ભોજન કરવા નહીં આવું. બીજા રાજાઓ કે છે અમારે ત્યાં ચાલો. કૃષ્ણ કે ના. દ્રોણાચાર્ય કે મારે ત્યાં ચાલો. તો કૃષ્ણ કે ના. તો દ્રોણાચાર્ય કહે છે કે તમે બધાને ના પાડો છો તો ક્યાંક તો જમવું પડશે ને, ભોજન તો લેવું જ પડશે. કૃષ્ણ કહે છે કે ગંગા કિનારે મારો ભક્ત મારી રાહ જોવે છે. દ્રોણાચાર્ય વિચારે છે કે અમે વેદ શાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણો રહી ગયા. વેદ શાસ્ત્ર બધું જાણે છે, ઈશ્વર કેવા છે ને શું છે ને, અમારે ત્યાં ન આવ્યા. કૃષ્ણ ત્યાંથી નીકળી અને વિદુરની ઝૂંપડીએ જાય છે. વિદુરજી તો ભગવાનની પૂજામાં ધ્યાન મગ્ન છે, કીર્તન કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ
હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ હરિ હરિ શરણમ શ્રી હરિ શરણમ રામ શરણમ રામ શરણમ રામ શરણમ સીતારામ શરણમ રામ શરણમ રામ શરણમ રામ શરણમ શરણમ શિવ શરણમ શિવ શરણમ શિવ શરણમ યોમા શિવ શરણમ શિવ શરણમ શિવ શરણમ યોમા શિવ શરણમ શ્યામ શરણમ શ્યામ શરણમ શ્યામ શરણમ રાધે શ્યામ શરણમ શ્યામ શરણમ શ્યામ શરણમ રાધે શ્યામ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 ભજમન્નારાયણ નારાયણ 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 ભજમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ કીર્તન ચાલે છે. ભગવાન આવ્યા. વિદુરજી તો હજી વિચારે છે કે મારી ભક્તિમાં હજી ક્યાંક ખામી છે.
ભગવાન મારે ઘેર પધારતા નથી. ભગવાન બાણે ઉભા ઉભા સાંભળે છે કે કીર્તન કરે છે. ભગવાન કહે છે કે જ્યાં કીર્તન થતું હોય ત્યાં ઉભા ઉભા સાંભળું છું. સુરદાસજી કીર્તન ગાય અને કૃષ્ણ તંબુરો લ્યાવીને આપે. સુરદાસજી ગાય અને કૃષ્ણ ઉભા ઉભા સાંભળે. કૃષ્ણ કહે છે કે હું વૈકુંઠમાં નથી વસતો, ગોકુળમાં નથી વસતો. મારા ભક્તો જ્યાં કીર્તન કરે છે ને ત્યાં ઉભા ઉભા સાંભળું છું. ત્યાં હું વસું છું, મારા ભક્તના હૃદયમાં બેસું છું. 2 કલાક થઈ. કૃષ્ણને ભૂખ લાગી છે. આ કેટલી વાર કીર્તન કરશે? કીર્તન બંધ કરે તો પછી કઈક બાયણું ખોલે. ધીરજ ન રહી કૃષ્ણ ભગવાનની. બાયણું ખખડાવ્યું. કાકા હું આવ્યો છું. કાકાએ ઊભા થઈને દોડતા બાયણું ખોલ્યું. ત્યાં તો સામે ચતુર્ભુજ નારાયણ ભગવાન ઊભા છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કે જય. વિદુરજી તો જોઈ રહ્યા છે ભગવાન પધાર્યા. ઓહો, અંદર બોલાવ્યા. બેસાડવાય ક્યાં? કૃષ્ણએ હાથે દર્ભનું આસન લઈ અને પાથરીને કાકાને બેસાડ્યા છે. ભગવાન કાકાને માન આપે છે. કાકા તમે બેહો. અરે ભગવાન તમે બેહો. અરે ના, તમારે બેસાય, હું તો તમારો ભત્રીજો કહેવાઉં. સુલભા દેવી બહુ ભાવમાં આવી ગયા છે. કૃષ્ણ કહે છે કે કાકા મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપો. વિદુરજીની નિષ્કામ ભક્તિ છે. કોઈ પણ જાતની ઈચ્છા નહીં. નિષ્કામ ભક્તિ હોય ને ભગવાન આવીને માંગે. ગોપીઓ પાસે કૃષ્ણ જઈને એમ કે મને માખણ લાવી દે, થોડુંક મને માખણ દે. રામાયણમાં પણ આપણે જોઈ ગયા છીએ કે કેવટની નિષ્કામ ભક્તિ. કેવટ પાસે આવીને ભગવાન ઉભા રહ્યા તોય કેવટ ઉભો ન થયો. એમ પૂછતો નથી કે તમારે શું જોઈશે. નકર બધા આવે ને, એ રામ આવે એટલે બધા ભગવાન પાસે જઈને ભગવાનને પગે લાગે. પણ કેવટ ઉભો ન થયો. રામ સમજી ગયા કે આ ઉભો થતો નથી એટલે આ આવે છે ને મારી પાસે આવશે નહીં. કેવટને કઈ જોતું નહોતું રામ પાસેથી. કેવટ સમજી ગયો તો કે આ બ્રહ્મ છે, એટલે આને અત્યારે પેલા પગે લાગી લઉં ને તો પછી આ કેમ મારે કરવું પડે. એના શરણમાં વયો ગયો કહેવાય. પણ મારે કાંઈ પગે લાગવું નથી. અને ગંગા કિનારે નાવમાં બેઠો છે. પ્રભુ એની પાસે જઈને નાવની માગણી કરે છે કે અમારે નૌકામાં બેસીને સામે કિનારે જવું છે, તમારી નાવમાં લઈ જાશો? નિષ્કામ ભક્તિના ઘાટ ઉપર બેઠા હોય એની પાસે પ્રભુએ આવીને માગવું પડે. ભક્તિ કરો તો નિષ્કામ કરવાની. કપટ વાળી ભક્તિ ન કરાય. ધૃતરાષ્ટ્રના મનમાં કપટ ભાવ હતો કે ભગવાનને 56 ભોગ આપણે જમાડી દઈએ, આપણી કોર લઈ લઈ. કપટ હોય ભગવાન નો આવે. ભગવાન ખાય નહીં, માગે નહીં. નિષ્કામ ભક્તિ વિદુરજીની, સુલભાજીની. મને ભૂખ લાગી છે, મને જમવાનું જોઈશ. હવે આને શું જમવાનું દઉં? તાંજરેની ભાજી ચૂલા પર થતી હતી. કૃષ્ણ ભગવાને જઈને જાતે જ તાંજરેની ભાજી ઉતારી અને પોતે જમવા બેઠા છે. ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી
જાય. ભગવાને પ્રેમથી ખાધી, પ્રેમની સગાઈ છે ભગવાન સાથે. અને ભગવાન છે ને એ પ્રેમ જ માગે છે. જ્યાં પ્રેમ હોય ને અહીંયા ભગવાન રાજી થતા થતા આવે. જ્ઞાન કરતા પ્રેમ ચડે છે. અને ભગવાન છે ને પરમાત્મા ઈશ્વર એ પ્રેમથી પ્રગટ થાય છે. પ્રેમ સે પ્રગટ હોઈ મેં જાના. શંકર ભગવાન ખુદ કહે છે હરિ વ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ સે પ્રગટ હોઈ મેં જાના. પ્રેમમાં એટલી તાકાત છે ને કે નિર્ગુણ ને સાકાર સગુણ બનાવી દે. નિરાકાર છે એને સાકાર બનાવી દે. જ્ઞાન છે એ નિર્ગુણ ને સગુણમાં ન ફેરવી શકે. પ્રેમ જ ફેરવી દે. પ્રેમમાં એટલી તાકાત છે કે તમારું સ્વરૂપ બદલાવી નાખે. જ્ઞાન છે એ સ્વરૂપનું બદલાવી શકે. વિચારો ફેરવવા હોય તો પ્રેમથી. કોઈ પણ ને તમારે વશમાં લેવો હોય તો એને પ્રેમ તમે કરો એટલે એ વશમાં આવે. જગત સાથે ઝાઝો પ્રેમ ન કરવો. જગતની બધી વ્યક્તિઓ સાથે સંબંધ રાખો, વ્યવહાર રાખો, પણ પ્રેમ તો ઈશ્વરને જ કરો. વ્યવહાર પૂરતો જગત સાથે પ્રેમ રાખવાનો, પ્રતિ પ્રેમ ન રાખવો, નતર ભક્તિમાં પાછા બાધક બનશે. વિચારો ફેરવી નાખે પ્રેમ. નિષ્કામ પ્રેમ પ્રભુ પ્રત્યે છે. પ્રભુ આવીને ખુદ માગે છે મારે જમવું છે. ભાજીનું ભોજન કર્યું. સબસે ઊંચી પ્રેમ સગાઈ દુર્યોધન કો મેવા ત્યાગો સાગવી દૂર ઘેર ખાઈ. સબસે ઊંચી પ્રેમ સગાઈ. ઈશ્વર સાથે પ્રેમ કરો. વિદુષીએ પૂછ્યું કે તમે દુર્યોધનને ત્યાં જમીન નથી આવ્યા, અહીંયા તમે જમવાનું માંગો છો? કે ના કાકા, તમે જેના ઘરે ન જમો એના ઘરે મારે થોડું જમાય. તમે ન જમો મારે ન જમાય. વિદુજીની ઘરે ભોજન કર્યું છે. વિષ્ટિની વાત કરી. કૃષ્ણએ કીધું કે માનતા નથી. વિદુજીને ખબર પડી ગઈ કે હવે કૌરવોનો વિનાશ નક્કી. કૃષ્ણ ગયા છે. વળી વિદુરજીને એમ થયું લાવ મોટા ભાઈને સમજાઈ આવું. ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા છે. સમજાવે છે મોટા ભાઈ, તમે પાંડવોને બાળી નાખવામાં કઈ બાકી ન રાખ્યું, મારી નાખવામાં કઈ બાકી ન રાખ્યું. હજી સમજી જાવ તો સારું છે. નકર તમારું આખું કુળ છે ને એ નાશ પામી જશે. પાંડવોના પક્ષમાં કૃષ્ણ છે એટલે સમજી લેજો.
જેના પક્ષમાં કૃષ્ણ હોય છે ને એની જીત થાય છે. અને તમે જે આ પુત્ર પુત્ર કરો છો ને કે આ દુર્યોધન મારો પુત્ર છે, પુત્ર મોહમાં તમે આંધળા થઈ ગયા છો. આંધળા. આ પુત્ર તમારો પુત્ર નથી, કપાતર પાક્યો છે. તમારો પાપ ફૂટ્યું છે. આ પુત્ર પાપ રૂપે આવ્યો છે બદલો લેવા. ભાગવતમાં 6 પ્રકારના પુત્ર બતાવ્યા છે. આ તમે પાપ કર્યું છે ને એનો આ ફળ રૂપે તમારો પુત્ર થયો છે. તમને દુઃખ દેવા આવ્યો છે. હજી સમજી જાઓ. આ સંસાર તો બધો એમનો મોયો જ આવવાનો છે. સમજી જાવ તો સારું છે, નકર કુળનું નાશ થઈ જશે. હવે આવી વાતો કરતા હતા એમાં દુર્યોધનને કોકે ખબર આપ્યા કે વિદુરજી આવ્યા છે ને ધૃતરાષ્ટ્રને સમજાવે છે ને આવું બધું કહે છે, તમારા વિરુદ્ધ બોલે છે. દુર્યોધને સભામાં બોલાવ્યા. કે દાસી પુત્ર છો ને મહારાજને આવું કયો છો. સેવકોને કે આને કાઢી મૂકો, ધક્કા મારીને બહાર કાઢી મૂકો. અને કાંઈ અહીં જરૂર નથી. એક તો અમારા જ રોટલા ખાઈ ખાઈને પાછો વળી અમારા જ ઉપર આવી રીતે છાટા ઉડાડસ. વિદુરજી સમજી ગયા કે અહીં રહેવામાં હવે માલ નથી. વિદુરજીએ હવરો અર્થ કર્યો કે દુર્યોધનના અંદર એ ભગવાન છે. ભગવાન તો બધાના અંદર બેઠા છે, પણ દુર્યોધનની અંદર બેઠા જ ભગવાન છે ને એમ કહે છે કે વિદુર હવે તમારે અહીં રહેવાની જરૂર નથી, તમે અહીંથી નીકળી જાઓ. ભગવાનને એમ હતું કે આ વિદુર જ્યાં સુધી અહીંયા રહેશે ને, આની સાથે સંપર્ક રાખશે ને, ત્યાં સુધી કૌરવોનો નાશ થાય એમ નથી. એટલે વિદુરનો સંબંધ એની સાથે તોડાયો. કોઈ જાતનો સંબંધ નહીં. અડધું અપમાન કરીને કાઢી મૂકે. વિદુરજી સમજી ગયા કે બહુ સારું કર્યું. દુર્યોધને મને કીધું છે એ બરાબર કર્યું છે. કોઈ આપણી નિંદા કરે ને તો ભગવાનનો ઉપકાર માનવો કે હે ભગવાન તમે બહુ સારું કર્યું. નિંદા કરે એટલે એ આપણા પાપ પોતે પોતાના માથે લઈ લે. આપણે કઈ કેવું નહીં, ભલે કરતા નિંદા. નિંદક નિયરે રાખીએ. નિંદા કરતો હોય ને તો 51 રૂપિયા આપીને એમ કહેવાનું હજી તું ચાલુ રાખ, હાલે 51 રૂપિયા. નિંદા કોઈ દિવસ કોઈની કરવી જ નહીં. જેને જે કર્મ કર્યા હોય એ ફળ ભોગવે. આપણે શું કામ એની વાતો કરવી. અપમાન સહન કરી ગયા. એને 12 વર્ષ સુધી તાંજરીની ભાજી ખાઈને તપ કર્યું હતું ને, એટલે એ અપમાનનો ઘૂંટડો પી ગયા. આપણું કોઈક જરાક અપમાન કરે ને તો આપણે અપમાન સહન નથી કરી શકતા. આપણે સામો ક્રોધ કરવા માંડી છે. વિદુજીએ ગંગા કિનારે 12 વર્ષ સુધી સાદું જીવન જીવીને તપ કર્યું છે. તપ કરે ને એના પાપ બળી જાય. રોજ થોડુંક થોડુંક તપ કરવું. ગૃહસ્થાશ્રમનો એવો નિયમ છે કે 1 વર્ષમાં 11 મહિના તમે ગૃહસ્થાશ્રમમાં રહ્યો, ઘરમાં રહ્યો, પણ 1 મહિનો તમારે કોઈ પવિત્ર તીર્થ સ્થાનમાં જઈ અને અહીંયા વિતાવો. અહીંયા કોઈ વસ્તુ સાથે નહીં લઈ જવાની. બને એટલું સાદું જીવન જીવવાનું. મોબાઈલ નહીં લઈ જવાનો, એટલે આપણું ધ્યાન એમાં જાય જ નહીં. પણ હવે આપણે તો 1 સેકન્ડ માટે મોબાઈલ વિના હાલતું નથી. કેમ ટાવર નથી આવતો, શું થઈ ગયું? 5 દીથી ટાવર નથી આવતો તો આપણે તો મરી ગયા એવા થઈ જાય. વિદુરજી સમજી ગયા, નીકળી ગયા, ગમ ખાઈ ગયા. માણસ બધું ખાય પણ ગમ નથી ખાતો.
થાપ ખાઈ જાઉં. જે ભગવાન કરે છે એ સારું કરે છે મારા માટે. નીકળી ગયા. સુલભા દેવીની સાથે વનમાં જઈને તપ કરે છે. હવે મારાથી અહીં રહેવાય નહીં. આ હવે કૌરવોનો નાશ થવાનો છે. યાત્રા કરવા નીકળી ગયા છે. યાત્રામાં કાંઈ સાથે ન લઈ જવાય. પહેરે કપડે જવાનું. અને હવે તો આપણે બધું સાથે લઈ જાય છીએ. યાત્રાના નિયમ છે. પાછા આપણે 36 દિવસ યાત્રા કરવા જવાના હોય તો 36 વસ્તુ તો ભેગી લઈ જાય. રૂપિયાનું ખિસ્સું ભરીને જાય, ક્યાંય અગવડ ન પડે. ક્યાં રાત્રે સુવાનું છે એ નક્કી ન હોવું જોઈએ. એ જ યાત્રા સાચી છે. તીર્થ સ્થાનમાં જઈ અને જ્યાં જળાશય હોય ને, સરોવર હોય, પવિત્ર નદી હોય, ત્યાં સ્નાન કરીને પછી ભગવાનની પૂજા કરવાની અને પછી ભક્તિ કરવાની. અહીંયા રહેવાનું 1-2 દિવસ અને અહીંયા ભગવાનના સાનિધ્યમાં ઓતપ્રોત થવાનું. ખાલી જોઈને નથી આવતું રહેવાનું, અહીંયા અનુભવ લેવાનો છે. વિદુરજી આવી રીતે જાત્રા કરવા વયા ગયા છે. ક્યાંય દાઢી બાઢી કાંઈ કરાયું જ નહીં, કાંઈ નહીં કરાવવાનું, કોઈ ઓળખે જ નહીં એવી રીતે રહેવાનું. ભૂમિ ઉપર શયન કરવાનું હોય. વસ્ત્ર મેલા થાય તો પછી ધોવાની વ્યવસ્થા હોય તો ધોઈ લેવા, બાકી એમને પહેરવાના. પલંગ ઉપર ન સુવાય, પંખા નહીં રાખવાના. ભગવાનના આશરે જેમ ભગવાન રાખે એમ રહેવાનું. એ જ માનીને, એવું જ માનીને આપણે યાત્રા કરવા જવાનું હોય. અને તીર્થમાં ફરીને આવે ને પછી એ તીર્થ જેવો થઈ જાય. યાત્રા કરીને આવે ને ત્યારે તો તીર્થયાત્રા એની સફળ થઈ કહેવાય, નકર તીર્થયાત્રા સફળ ન થઈ કહેવાય. હવે તીર્થમાં ગયા હોય તો આપણે તો ઘર યાદ આવતું હોય કે મારા ઘરે શું થતું હોય છે, મારા છોકરા શું કરતા હશે, મારે અહીંયા જઈને દુકાન આમ કરવાનું છે. ગયા હોય તીર્થમાં ગયા હોય ત્યારે બધું ભૂલવાનું અને ભગવાનનું જ ધ્યાન કરવાનું રહે. એક વસ્તુ અંદર કરી ગઈ હોય નીકળે જ નહીં ચડતી ને, એ કાઢવાની છે. ઈશ્વરમાં જ મન પુરવી રાખવાનું. ઈશ્વરના વિચાર જ આવી રાખે. એ ધારણા એની કરવાની હોય. આપણે ધારણાનું જોઈ ગયા. યમ નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, આસન, પછી ધ્યાન, ધારણા અને સમાધિ. આ અષ્ટાંગ યોગના પગથિયા છે. એક વસ્તુ ઉપર આપણે ધ્યાન કરીને એટલે એક વસ્તુના જ વિચાર કરવાના. વિદુરજીએ આવી રીતે યાત્રા કરી છે. વિદુરજી ફરતા ફરતા ગંગા કિનારે આવ્યા હતા. અહીંયા એને ઉદ્ધવજી મળે છે. ઉદ્ધવજી ભગવાન પાસે બિરાજતા હતા પ્રભાસ પાટણમાં. ત્યાં કૃષ્ણએ કીધું, પોતે કૃષ્ણ ભગવાન પોતાના ધામમાં જતા હતા ત્યારે ઉદ્ધવજીએ કીધું કે તમે તમારા ધામમાં જશો તો તમારા ભક્તો છે, તમારા આશ્રય રહેશે, એ કોના શરણે જશે? ત્યારે ભગવાને પોતાનું તેજ છે એ શ્રીમદ ભાગવતમાં મૂક્યું. ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ તું હવે બદ્રિકાશ્રમ જા. પ્રભુ તમે મારી સાથે હાલો, હું એકલો ન જઈ શકું, મને એકલાની હિંમત નથી હાલતી, કા મને તમારી હારે લઈ જાઓ.
કૃષ્ણ કહે છે કે હું એકલો આવ્યો છું, એકલો જવાનો છું, તું એકલો આવ્યો છે, તું એકલો જવાનો છો. કોઈ કોઈની સાથે આવ્યું નથી, એટલે તારે હજી વાર છે. તું બદ્રિકાશ્રમ જા, ત્યાં જઈને વિદુરજી તને મળશે, અને મેં તને જે જ્ઞાન આપ્યું છે ને એ વિદુરજીને કહેજે. ઉદ્ધવજી નીકળ્યા છે. પ્રભુ મને કઈક આધાર આપો, હું આધાર વિના કેવી રીતે જાઉં? પ્રભુએ ઉદ્ધવજીને ચરણ પાદુકા આપીશ. ચરણ પાદુકા લઈને મસ્તક ઉપર પધરાવી છે. એમ માને છે કે મારી સાથે કૃષ્ણ છે. આપણે બધાને શેનો આધાર જોઈશે. કોઈ પણ વસ્તુ એકાદી આપી દે તો આપણને એમ થાય કે આ બસ મને આધાર મળી ગયો છે, હું આના આધારે જીવીશ. કૃષ્ણ ભગવાને કીધું કે હું ક્ષેત્રજ્ઞ બની તારી સાથે રહીશ, હું આત્મ સ્વરૂપે બધે છું, તું મને યાદ કરીશ એટલે હું તારી સામે આવી જઈશ. આપણને બધાને ખબર છે કે પ્રભુ આપણી સાથે જ છે, આત્મા સ્વરૂપે જ છે, પણ આપણને વિશ્વાસ નથી બેસતો. આપણને આજ્ઞા કરે ભગવાન, આપણે એટલા ઓતપ્રોત થાય તો. ભગવાન બધે છે, આપણને દેખાતા નથી. એનો અનુભવ કરવાનો છે, દેખાય નહીં. પવનની લેરખી આવે ને તો આપણને અનુભવ થાય કે પવન આવ્યો. પવન દેખાતો નથી, એમ પરમાત્મા દેખાતા નથી, ખાલી અનુભવ કરાવે છે કે આ જગ્યાએ પરમાત્મા છે. વિદુરજી પાદુકા લઈને નીકળી ગયા છે. ભગવાન પછી પોતાના ધામમાં ગયા. ઓલા ઉદ્ધવજી પાદુકા લઈને નીકળી ગયા. બદ્રિકાશ્રમમાં આવ્યા છે. વિદુરજી પણ યાત્રા કરતા કરતા બદ્રિકાશ્રમમાં આવ્યા. ઓલા ગંગા કિનારે. ત્યાંથી ઉદ્ધવજી ગંગા કિનારે ગયા અને ગંગા કિનારે જઈ અને વિદુરજીને મળે છે. ઉદ્ધવજી વિચારે છે આમાં વિદુરજી મને કેવી રીતે મળે? ગંગા કિનારે ધ્યાન ને જપ ને તપ ને એવું કરે છે. વિચારે છે કે મને સત્સંગ મળે ને તો હું બોલીશ, સત્સંગમાં હું લાભ લઈશ, નહીતર તો હું મૂંગો જ રહીશ. જાત્રાએ ગયા હોય ને તો સત્સંગની વાતો થતી હોય, અહીંયા વાતો કરાય, ખોટે ખોટી વાતો કરીને સમય ન વિતાવો, પ્રભુ સ્મરણમાં જ રહેવું. એમાં દૂરથી એકવાર જોયું તો કોક ધ્યાનમાં બેઠું, દાઢી વધી ગઈ છે, નખ વધી ગયા છે. જાત્રામાં નખે ન કપાય, વારે ન કપાય. તો ઉદ્ધવજીને એમ થયું કે આ કોઈ વ્યક્તિ સારી લાગે છે, લાવ એની પાસે જાઓ. ગયા પાસે, જોયું તો સેજ સેજ અણસાર મળતો આવે છે કે આ કોક ઓળખીતું લાગે છે. હરખી રીતે ધ્યાન દઈને જોયું ને ત્યાં તો એમ થયું, ઓ આ તો વિદુરજી છે. વિદુરજી છો? વિદુરજી આંખ ખોલીને જોયું તો ઉદ્ધવજી. બે ખૂબ રાજી થયા છે, ભેટી પડ્યા છે. ઉદ્ધવજી પાસેથી બધું સાંભળ્યું કે કૌરવોનો વિનાશ થઈ ગયો છે, મહાભારતનું યુદ્ધ ખેલાઈ ગયું, હજારો રાજાઓનો નાશ થઈ ગયો છે. અને પછી ઉદ્ધવજીને કહે છે કે મને તમને ભગવાને જે જ્ઞાન કીધું હતું એ જ્ઞાન કયો, મારે જ્ઞાન જાણવું છે. ઉદ્ધવજી કહે છે, બધું જ્ઞાન એને કહે છે અને કહે છે કે અમે તો ભગવાનને ઓળખી શક્યા નહીં. અમારા કુળમાં થયા પણ અમે એને ન ઓળખી શક્યા. અમે એને અમારો પુત્ર સમજતા હતા, અમારો સખા સમજતા હતા. જેલમાં
અને કામ કરે મુક્તિનું. કેવો વિરોધાભાસ તમે જુઓ. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો, કેદખાનામાં, અને મુક્તિ આપે બધાને, સદ્ય મુક્તિ આપી દે. એમ વિચારે કે આને મારે મુક્ત કરી દેવો છે, તરત મુક્ત. પૂતનાને તરત મુક્તિ આપી દીધી. સટ્ટાસુર ને બકાસુર ને. રામ છે એ સદ્ય મુક્તિ ન આપી દે, તરત જ મુક્તિ નહીં. રામની ભક્તિ કરતા હોય ને તો એમ કે તમારે પેલા ક્રમે ક્રમે મુક્તિ મળે. જેમ તમારી ભક્તિ વધે, તપ વધે, એમ તમારે કર્મ નો ક્ષય કરતા 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 તમને મુક્તિ તરફ તમે જઈ શકો. અને કૃષ્ણમાં તો એવું કે કૃષ્ણ ભગવાન વિચારે કે આને મારે મુક્ત કરવો છે, તરત જ ઉપાડીને મૂકી દે મુક્તિ. અમે કૃષ્ણને ઓળખી ન શક્યા. કૃષ્ણને મારવા માટે પૂતના આવી, ઝેર ચોપડીને સ્તન ઉપર, અને મારવાની કોશિશ કરી. એને ભગવાને મુક્તિ આપી દીધી. અનેક રાક્ષસોથી અમારા બધાની રક્ષા કરી. અમે ઓળખી ન શક્યા એને. આ અમારું મંદ ભાગ્ય. આપણી સામે જ હોય ભગવાન, પણ આપણે ઓળખી શકતા જ નથી. ભગવાને ગીતામાં કીધું છે કે જે જે જગ્યાએ જે જે જીવમાં શ્રેષ્ઠતા હોય ને એ હું છું. પુરુષોમાં બળ હું છું, બળવાનોનું બળ હું છું. જે રૂપવાન હોય એનું રૂપ હું છું. અગ્નિ હોય તો અગ્નિમાં જે તેજ છે, બાળવાની શક્તિ, એ હું છું. કામીઓનો કામ હું છું. જે જે જગ્યાએ શ્રેષ્ઠતા દેખાય એ ઈશ્વરનું સ્વરૂપ છે. સૂર્યમાં આપણને જે અગ્નિ તત્વ પ્રકાશનો અનુભવ થાય છે ને એ ઈશ્વર છે. તો મને વિચાર આવ્યો કે આપણી અંદર ક્યાં છે? આપણી અંદર ઈશ્વર આમ સૂર્યમાંથી કેમ પ્રકાશ નીકળે જ રાખે છે? વૈજ્ઞાનિકો નથી ગોતી શકતા કે હિલિયમ વાયુનું હાઇડ્રોજનમાં રૂપાંતર થાય છે, તો એ બધા નીકળે છે કેવી રીતે? હિલિયમ નીકળે જ રાખે, નીકળે છે, એમાંથી હાઇડ્રોજન બને રાખે. એવી રીતે આપણી અંદર જે આત્મતત્વ છે ને ઈશ્વર છે, એ નીકળે જ રાખે છે એમાંથી, એમના પ્રકાશ સ્વરૂપે. આપણને અનુભવ નથી થતો. આપણે આંખું બંધ કરીને ગમે એટલી સાધના કરી તો દેખાતું નથી. એના માટે ઓમની સાધના કરવી. ઓમ છે ને એ નાદ બ્રહ્મ છે. કાનમાં આંગળી રાખીને બેસી એટલે આપણને અ ઉ અને મ સંભળાય. એની સાધના કરવાની. અ બોલીને એટલે નાભીથી નીચે એનો ઉચ્ચાર થાય છે, એવી રીતે આપણે ધ્યાન કરવાનું. ઉ બોલી એટલે છાતીમાં ધ્યાન રાખવાનું. અને મ બોલી એટલે ગળાથી માંડીને બ્રહ્મરંધ્ર સુધી, તાળવા સુધીમાં આપણું ધ્યાન લઈ લેવાનું. આવી રીતે અમુક સમય સુધી સાધના કરી ત્યારે આપણને બ્રહ્મ નો અનુભવ થાય. વિદુરજીને બધું જ્ઞાન કીધું છે. વિદુરજીને કહે છે કે હવે હું છે ને બદ્રિકાશ્રમ જાઉં છું. મને ભગવાને કીધું તું બદ્રિકાશ્રમ જાજે. વિદુરજી, તમે સામાન્ય પુરુષ નથી. ભગવાન પોતે ધામમાં જતા હતા ને ત્યારે તમને 3 વાર યાદ કર્યા હતા. ભગવાન કહેતા હતા કે મેં મારા વિદુરને કાંઈ આપ્યું નથી. મેં મારા વિદુરને કાંઈ આપ્યું નથી. મેં મારા વિદુરને કાંઈ આપ્યું નથી. તમે સામાન્ય નથી. ભગવાન ધામમાં જતા હતા ત્યારે તમને યાદ કર્યા હતા.
તમે મૈત્રેય ઋષિ પાસે જાઓ, એને કીધું છે કે મૈત્રેય ઋષિ પાસે એને મોકલજો. હું બદ્રિકાશ્રમ જાઉં છું. ઉદ્ધવજી ત્યાંથી બદ્રિકાશ્રમ જવા નીકળે છે. બદ્રિકાશ્રમ જઈ અને પ્રભુમાં મન પોરાયું છે. પ્રભુમય બન્યા છે. દસમ સ્કંધ નું ચિંતન કરે છે અને છેવટે એ પ્રભુના પ્યારા થયા છે. વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમે ગયા છે. મૈત્રેય ઋષિને પગે લાગ્યા છે. બે સંતોનું મિલન થયું છે. વિદુરજી સંત છે, સાદું જીવન જીવે છે, જે જીભ ઉપર કાબુ લઈ લે છે એ સંત છે, જીતેન્દ્રિય બને છે. જીભને વશમાં રાખવી, જીભને બહુ ચટાકા ન ખવડાવવા. ન તો ધ્યાન કરવા બેઠા હોય ને ત્યારે પણ ચટાકા યાદ આવે. વિદુરજી મૈત્રેય ઋષિને પૂછે છે કે મને જ્ઞાન કયો. મૈત્રેય ઋષિ કહે છે કે વિદુરજી, તમે સામાન્ય પુરુષ નથી. તમે તો યમરાજનો અવતાર છો. યમરાજ આપણે બધાને લેવા આવે ને એનો અવતાર તમે છો. એક શાંડિલ્ય ઋષિ હતા, એને વનમાં તપ કરે છે. એમાં એ જગ્યાએ એક રાજા હોય છે ને, એને અહીંયા ચોરી કરે છે અને પછી રાજના સેવકો પાછળ પડ્યા એટલે ચોરી કરીને ભાગ્યા. એના શાંડિલ્ય ઋષિના આશ્રમમાં બધું માલ મતા નાખી દીધો. પકડાઈ ગયા ઋષિને પકડીને લઈ આવ્યા. રાજા ક્યાંને સૂળીએ ચડાવી દો. આ તો ગાયત્રીના પરમ ઉપાસક. સૂળી ઉપર ચડાવવાનો હુકમ કરી દીધો. ઋષિને સૂળી ઉપર ચડાવે છે. સૂળી કામ કરતી નથી, હાલતી નથી. એટલે રાજાને એમ થયું કે આ તો કોઈક ઋષિ ચમત્કારિક છે અને મેં આ ભૂલ કરી છે. આનું બ્રહ્મ તેજ જોઈને મેં બહુ ખોટું કર્યું છે. આના ઉપર પગમાં પડી ગયો. એટલે ઋષિએ એને તો છોડી દીધો રાજાને, અને ગયા સીધા યમરાજ પાસે. યમરાજને કહે છે કે મને કયા કર્મની સજા તે આપી છે ને મને સૂળી ઉપર ચડાવવાનો હુકમ કર્યો. એવી સજા શું કામ આપી? યમરાજે ચિત્રગુપ્તને કીધું ને ચોપડા ફંફોઈસા મંડે ફીંદવા કે આને શું એવું કર્મ કર્યું હતું કે એને સૂળી ઉપર ચડાવવાની સજા આપવામાં આવી. કાગળિયામાં ક્યાંય એને ચોપડામાં દેખાડું નહીં કે આને કેવું એવું કઈ કર્મ એવું નથી કર્યું કે આની એવી સજા અપાય. કઈ મળ્યું નહીં. એટલે યમરાજ ગંગે ફેફે કરતા કહે છે, તમે 5 વર્ષના હતા ને ત્યારે તમે એક પતંગિયાને આમ હરી ઘોકાવી હતી. કોઈ કે હરી, એટલે પતંગિયાને પીડા થઈ હતી ને, એ પીડાને લીધે તમને છે ને આ સૂળીનો સજા કરવામાં આવી છે. એટલે એ ઋષિ કહે છે કે 5 વર્ષની અંદરના હોય ને, 5 વર્ષના હોય ને ત્યારે આપણે કઈ ગુનો કર્યો હોય, પાપ કર્યું હોય, તો એ પાપનું ફળ છે ને સ્વપ્નમાં આપવું જોઈએ. આપણે સ્વપ્નમાં કોઈક વાર આમ
બહુ જ બીક લાગી જાય કે એવું થાય કે આપણે મરી ગયા છીએ ને એવું લાગે, તો એ આપણે કંઈક પાપ કર્મ કર્યું હોય નાનપણમાં તો એ સજા છે. બાકી આ તમે ખોટી રીતે મને આવડી મોટી ઉંમરે તમે છોડીને સજા આપી, એ તમે ખોટું કર્યું છે. તમારે આવી રીતે કરાય જ નહીં. એટલે હું તમને શ્રાપ આપું છું. યમરાજને કહે છે કે હું તમને શ્રાપ આપું છું કે તમારે 100 વર્ષ સુધી શુદ્ર રૂપે અવતાર લેવો પડશે. એટલે એ વિદુરજી છે ને એ યમરાજનો અવતાર છે. વિદુરજીને કહે છે કે બધુંય મળશે જીવનમાં, પણ સંત સમાગમ નથી મળતો ચડતીને. માણસ જન્મે છે ને ત્યારે હાવ નિષ્પાપ હોય છે, પછી ધીમે ધીમે મોટો થાય છે અને એને જેનો સંગત મળે છે ને એવો ઈ બને છે. બાળક નાનું હોય ત્યારે એને કોઈ જાતની કુટેવ નથી હોતી. એ કુટેવ બધી આવે છે મોટો થયા પછી. એને જેવો સંગ મળે ને એવો ઈ બને છે. કોઈ નાનો હોય એને છીકણી સૂંઘવાની ટેવ ન હોય, એ મોટો થાય પછી કોક છીકણી સૂંઘતું હોય, બજર ઊંઘતું એના સંગમાં આવે ને તો પછી એને બજર ઊંઘવાની ઈચ્છા થાય. એટલે સંગથી માણસનું ભવિષ્ય બદલી જાય છે. જેવો સંગ કરો એવો મનુષ્ય બને છે. ગમે એટલા પાપ કર્યા હોય પછી સત્સંગમાં આપણે બેસીને તો આપણું ભવિષ્ય બદલવાનું જ છે, ચોક્કસ બદલવાનું છે. કારણ કે આ દુનિયા છે ને, વિશ્વ છે ને, આખું કર્મથી આધીન છે. એટલે એમ ન માનવું કે આપણે ખરાબ કર્મ કરી નાખ્યા, હવે આપણે કઈ હારા બની ન હતી. એક નામ સ્મરણ છે ને એ જ આપણું જીવન બદલાવી નાખે છે. 24 કલાક નામ સ્મરણ કરો. કાંઈ ન કરી શકીએ આપણે તો એક ફોટો રાખીને કે મૂર્તિ રાખીને બસ એની સામે બેસવાનું. વિદુરજી કહે છે કે માણસ કર્મ કરે છે સુખ મેળવવા માટે, પણ એ છેવટે તો દુઃખ જ પ્રાપ્ત કરે છે. એમ કેમ થાય છે? માણસ સુખ મેળવવા માટે લગ્ન કરે, સુખી થાય, પણ છેવટે તો એને સંસારમાંથી દુઃખ જ પ્રાપ્ત થાય છે. તો વિપરીત ફળ શું કામ મળે છે? મૈત્રેય ઋષિ કહે છે કે એ બધું સકામ ભાવથી કર્મ કરેલા હોય ને, એટલે પિતા છે પુત્રને મોટો કરે કે આ પુત્ર છે ને એ મને છેલ્લે હાચવશે, ગઈઢો થાવ ત્યારે. આ મારો આધાર છે. એની અંદર કામના રહેલી છે. ભાઈ કામના વિના જેને મોટો કરે અને ભગવાન જ માનીને એમ રહે તો એ પુત્ર એને હાચવે. પણ એ જે અપેક્ષા રાખીને બેઠા છે ને, એની અપેક્ષા એ છોકરાઓ એની ઉપેક્ષા કરે, એટલે દુઃખ ઉત્પન્ન થાય. એ કોઈ પ્રત્યે છે ને કોઈ પણ જાતની અપેક્ષા ન રાખવી, ઈચ્છા જ ન રાખવી કે મને આ કરીને દે, મને આ કરીને દે. મિત્ર પ્રત્યે કોઈ જાતની અપેક્ષા ન હોવી જોઈએ. મૈત્રેય ઋષિ વિદુરજીને સૃષ્ટિ સર્જનની વાત કહે છે કે સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું. સૌથી પહેલા બધે જળ હતું, એમાં નારાયણ ભગવાન જળમાં સૂતા હતા
અને પછી એની નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. 24 તત્વો ભગવાને પ્રગટ કર્યા અને પ્રત્યેક તત્વની અંદર ભગવાને પ્રવેશ કર્યો, છતાં એ વિરાટ પુરુષ ઊભો ન થયો. અને પછી ભગવાને પોતે એમાં પરમાત્માએ પ્રવેશ કર્યો, ત્યારે વિરાટ પુરુષ સજીવન થયો. આ સૃષ્ટિ સર્જનની કથા ભાગવતમાં ઘણી વખત આવી છે. ભગવાને વિવિધ અવતાર ધારણ કર્યા, એ કથા કીધી. અને પછી બ્રહ્માજીને આજ્ઞા કરી. બ્રહ્માજી વિચારે છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું. ભગવાને એને તપ તપ એવો અવાજ સંભળાયો, એટલે બ્રહ્માજીએ તપ કર્યું. ઘણો સમય તપ કર્યું. પછી ભગવાને એના મનમાં પ્રવેશીને એને જ્ઞાન આપ્યું. બ્રહ્માજીને કહે છે કે તમે સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજી કહે છે કે હું સૃષ્ટિનું સર્જન તો કરું, પછી મને સૃષ્ટિમાં જ પાછો મોહ થઈ જાય તો મારા ઉપર તમે કૃપા કરો કે મને સૃષ્ટિમાં સર્જન કરું ને પછી મને મોહ ન થાય. બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત ભગવાને સંભળાવી છે કે આ સૃષ્ટિ પેલાય હું હતો, અત્યારે છું, અને સૃષ્ટિ નહીં રહે ત્યારે હું જ રહીશ. આ 4 શ્લોક છે ને એ ભાગવતમાં બતાવ્યા છે. એ શ્લોક આપણે સાંભળી, આપણે વાંચી તો આપણને આખી ભાગવતનું ફળ મળી જાય. આ સૃષ્ટિનું સર્જન થયું, સૃષ્ટિ બની, એ પેલાય હું છું. હું બધી જગ્યાએ વ્યાપ્ત છું. ઘરેણા હોય ને એમાં સોનું વ્યાપ્ત હોય. પછી સોનામાંથી તમે ઘરેણા બનાવો કે ચેન બનાવો કે પાટલા બનાવો, પણ મૂળ અંદર સોનું જ છે. એવી રીતે આખું જગત છે ને એમાં મૂળ વસ્તુ તો પરમાત્મા જ છે. પરમાત્માથી જ આખું જગત બન્યું છે. પણ એ છાયા રૂપે આપણને દેખાતા નથી, છે ખરા. એ ચતુશ્લોકી ભાગવત 4 શ્લોકમાં હું બોલું છું, આપણે ખાલી સાંભળી લઈ તોય ભાગવતનું ફળ મળી જાય. અહમેવાસમેવાગ્રે નાન્યત્યત સદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોऽસ્મ્યહમ ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમ યથા મહાન્તિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતન્મત સમાધિષ્ઠ પરમેણ સમાધિના અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આ 4 શ્લોક છે એ શ્રીમદ ભાગવત ભગવાને
બ્રહ્માજીને 4 શ્લોક સંભળાવ્યા. બ્રહ્માજીને કહે છે કે તમે સૃષ્ટિનું સર્જન કરો ને એમાં તમને મોહ નહીં થાય, તમે નિર્મોહી રહેશો. અને પછી ભગવાનને બ્રહ્માજીને સૃષ્ટિ સર્જનની આજ્ઞા કરી. બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે. એ કથા આપણે આવતી વખતે જોઈશું. આજની કથા પ્રભુના ચરણોમાં સમર્પિત કરી શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ